હેલો ગાઈસ મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો છો? અત્યારે આપણે થાકી ગયા છીએ, કેમ કે કાલે આપણે રામા મંદિરમાં ગયા હતા એટલે બહુ થાકી ગયા હતા. અત્યારે તો 10 વાગી ગયા છે. આપણે ઊભા થઈ ગયા, ઊભા થઈને મોઢું અમારા વ્લોગમાં, નવા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો. આપણે નાહી ધોઈને નાસ્તો કરી વ્લોગમાં તમે જોડાઈ દેજો અમારા નવો વ્લોગ જોવા માટે મિત્રો. હેલો ગાઈસ મિત્રો, પાણી નથી એટલે આપણે હવે મોટર શરૂ કરીએ. પહેલાં ફ્રીજ તો બંધ કરી દઈએ. હવે આપણે મોટર શરૂ કરીએ. પાણી નથી આજ કરે. આપણે મોટરની સાથે દબાઈએ અને મોટર શરૂ કરીએ. આપણી મોટર શરૂ થઈ ગઈ તો જાય જો. તો હેલો મિત્રો, પાણી તો ખૂટી ગયું છે અને આપણે મોટર શરૂ કરી દીધી છે. ટાંકીમાં જાય અને આપણે નાવાનું કાઢી છે બહાર. અને ઝાડવા તો જો બધાય સુકાઈ જ ગયા છે હાલમાં પાણી વિનાના. અમારું ગામ છે વાવડી. હેલો ગાઈસ મિત્ર, તો હવે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા. તો હવે જઈશું આપણે મંદિરે દર્શન કરવા. પહેલાં તો આપણે મંદિરે પહોંચી ગયા. હવે રામાપીરનું મંદિર છે, તમને હું દર્શન કરાવું છું મિત્રો. જોઈશ, આ છે રામાપીરનું મંદિર. તો હવે આપણે દર્શન પણ કરી લીધા. હવે આપણે જઈએ ઘરે પશુ પંખીને શરણ નાખવા. હેલો ગાઈસ, તો આપણે હવે સૈવનો બાટલો લઈ લીધો છે ને આપણે જઈશું સૈવ નાખવા. તમે જોઈ શકો છો. તો અત્યારે 2 જનાવર છે તો આપણે એને સૈવ નાખી દઈએ. હવે આપણે ઘરે પાછા જઈએ છીએ સૈવ નાખીને સબૂતરે. હેલો ગાઈસ, તો હવે આપણે ગાડી લઈને જઈએ. ગાડીમાં સાવી નથી, સુમો લઈ ગયો છે તો હું જઈશ ગાડી લઈને હવે મિત્રો. હેલો ગાઈસ મિત્રો, તો આપણે નાસ્તો પણ કરી લીધો. હવે પાણી પી લઈએ મિત્રો. તો મિત્રો હવે જઈએ આપણે આપણા દોસ્તને મળવા. અમારા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી મિત્રના ઘર પાસે પહોંચી ગયા છે મિત્રો. આપણે એ ભાઈને અમિતભાઈ નાખે છે, આપણે જઈ રહ્યા છીએ. અમિતભાઈ તો સૂતા હોય તો જાગતા હોય, શું કરતા ખબર. તો અમિતભાઈ તો હજી સૂતા હતા તો આપણે એના ઘરેથી પાછા વહી આવ્યા છીએ. અને અત્યારે તડકો એટલો થઈ ગયો છે. ભાઈબંધ પણ સૂતા છે અત્યારે. આપણે ઘરે જઈને સૂઈ જાય એવું લાગે છે. તો પાછા ઘરે આવી ગયા તો ગાડીને તડકો આવી ગયો છે. ગાડીને આપણે સાયા લઈ લેવી. આપણે હવે જો થોડો તડકો આવે પણ હમણાં તડકોમાં વહી જાય. આપણે પણ બાવળાની સાય ગાડી મૂકી દીધી છે. સાયવી નથી, નકર તો રખડવા ઘડીક વ્યાજ હતા. આપણે દાદાને પૂછ્યું ત્યારે દાદા કે સાયવી નથી, એને એમ રખડવા વયો જાય. તો મેં અત્યારે ખોટું એમ કીધું કે આપણે ઓલા ઘરે હું મૂકી આવું છું ગાડી. સાઈ આપતા દાદાએ સાયવી આપી હતા. તો આપણે ઘડીક પોરો ખાય ને પછી એક આટો મારતા આવી દોસ્તો પાસે. એક દોસ્ત આમ કરે ને એક આમ રહેશે એટલે આટો ઘડીક મારતા આવી. પછી ઘરે આવી તો વ્લોગમાં ઘડીક બના રહેજો મિત્રો અમારા. તો હવે આપણે ગાડી લઈને ઘરેથી નીકળીએ છીએ. ઘડીક ભાઈબંધી પાસે મોજ મસ્તી કરતા આવી. આપણે કભીભાઈના ઘરે પહોંચી ગયા છે. તો કભીભાઈનો ડેલો ઉઘડ્યો ને એટલે આપણે પણ એના ઘોડે ગરકી નીકળી ગયા. कभी तो कभी भाई सोता है. हे कभी એ કાંઈ હવલતા નથી એટલે આપણે હવે ઘરે વહી જઈએ. આજે જાગશે એટલે તરત આવશે. આખ્યાન રમીને હવે કભી માથું દુખવાનું તો એ હુલામાં દુખે છે. હા, કભીભાઈ હવે જાગીને પાણી પીવા મળ્યા છે, મોઢું ધોવા મળ્યા છે.
અત્યારે જગાડ્યા ક્યારનો જગાડતો પણ જાગતા નહોતા. જો હરખાઈનું મોઢું ધોઈજો. હવે જઈએ રખડવા. ફૂઈ ન જાય થારું પાછા. હેલો ગાડી તો હું કબીભાઈ બે રખડવા હાલતા થઈ ગયા ને અમે ખૂટી વાળા. હવે અમે જઈ રહ્યા છીએ રખડવા. ચાલો. ગાડી હાલી ગામ બહાર નીકળી ગયા આપણે. હા માંડધર 5 કિલો નીકળ. ગામ જવાનું વાવડી જવાનું. ચાલો જાજે. અમારા યુટ્યુબમાં અમારા બ્લોગમાં બના રહેજો મિત્રો. હવે આવી ગયા છીએ વાવડી. હવે જો અમારા કપીભાઈ ગયા છે ગુલ્ફી લેવાય કે હાલો આપણે નિશાળે જવું ને તો નિશાળે જઈને ગુલ્ફી ખાશું નહીં. કપીભાઈ કે હવે તો કે ગુલ્ફી ખાવી જ પડશે તે લઈને આવી ગયા છે. જોઈ લો 5 વાળી ને 10 વાળી. એ તમે પકડશો નહીં હતા તમે કહો સ્કૂલે જઈને ખાવી. હવે આપણે નિશાળે જઈ રહ્યા તો અમારા બ્લોગમાં બના રહેજો મિત્રો. હવે સ્કૂલના ગેટ આવી ગયા એટલે બેઠ બેઠા ગુલ્ફી ખાવી. લાવો હાલો કાઢી એકા હાલો તમે બધા મિત્રો પણ ગુલ્ફી ખાવા કાકડી ભાઈ છોટા બી આ થયો. હા ખાશું એ પણ મારને માર હાટું તેમ નહીં રાખ. પછી આ છે સ્કૂલનો गेट है गेट. हेलो गाइस हम जा रहे हैं अब घर पे. चलो. हेलो गाइस મિત્રો તો હવે અમે સ્કૂલે ગયા છે. અરે ગામ માટે સ્કૂલે ઘણી કોઈ પીકાની બહુ મજા આવી. હેલો ભાઈ હવે ભાઈ કાકો પીકાની ફોન દે જી વાળો ફોન લઈ લીધો. હેલો ગાઈસ હવે ભાઈને ફોન આવી હવે ગયા ઘરે. ઘરે ટાળિયા પૂછે કે ભાઈને બીક લાગશે કે ભાઈ જો હાથ ઠીક લાગે. આપણી ગાડી ઘરની માણસો રેસ કરે. બાય બાય. હેલો ગાઈસ મિત્રો હવે આપણા ઘરે પહોંચી ગયા છીએ. ત્યાં આપણા વ્લોગની મારી પર બન્યા રહેજો. હવે ટાઢું પાણી પીવું હવે આમ તો ઉના પાણીનો ગ્લાસ નીકળી કભી ભાઈ લઈ આવે તેમ જો સાદું પાણી ફ્રીજનું એટલે આપણું દેશી પાણી. દેશી પાણી એમ કે એ દેશી નો કહેવાય. હા દેશી નહીં. પકડો હાલો કરે હેલો. અમારે દેશી બાટલા હો સોડાના પેસર. હેલો ગાઈસ મિત્રો તો બધાને જય રામા પીર. તો હવે અમારા બ્લોગને એન્ડ દઈએ છીએ. નવી નવી કોમેન્ટો યુટ્યુબમાં અમારી નવું છે ચેનલ એટલે યુટ્યુબ અમારા આવા નવા વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. હા જય રામા પીર મિત્રો. કોમેન્ટમાં લખજો જય રામા પીર.